સમાચારમાં સૌથી પહેલા વાત પોરબંદરની કે જ્યાં અરબી સમુદ્રમાંથી ઝડપાયેલા ડ્રગ્સનો મામલો અંદાજે 3100 કિલો ડ્રગ્સ પાડવાનો સૌથી મોટો જથ્થો ઝડપી પાડ્યો છે પાવડરનો જથ્થો ઝડપાયો છે ઇન્ડિયન નેવી ગુજરાત એટીએસ અને એનસીબીને મળી છે ઓપરેશનમાં મોટી સફળતા 3 દિવસથી સમુદ્રમાં અજાણી બોટ પર સુરક્ષા એજન્સીની વોચ હતી ગઈકાલ સાંજે તમામ જથ્થો કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરાઈ પોરબંદર એસઓજીની કચેરીમાં રાખવામાં આવ્યો છે આ તમામ જથ્થો સમુદ્રમાંથી ઝડપાયેલ એક બોટ સાથે 5 ક્રૂ મેમ્બરો સામે નોંધાશે ફરિયાદ તો અરબી સમુદ્રમાંથી ઝડપાયેલા ડ્રગ્સનો મામલો કે જ્યાં અંદાજે 3100 કિલો ડ્રગ્સ પાવડરનો જે મોટો જથ્થો છે એ ઝડપી પાડવામાં આવ્યો છે ઇન્ડિયન નેવી ગુજરાત એટીએસ અને એનસીબી સાઉથ સાથે મળીને આ ઓપરેશન છે એ પાર પાડ્યું છે 3 દિવસથી સમુદ્રમાં અજાણી બોટ પર સુરક્ષા એજન્સીની વોચ હતી અને સતત તેઓ આ બોટ પર નિરીક્ષણ રાખી રહ્યા હતા તેનું મોનિટરિંગ કરી રહ્યા હતા અને આખરે હવે ગઈકાલ સાંજે આ તમામ જે જથ્થો છે એ કબજે કરી લેવામાં આવ્યો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે હાલ તો પોરબંદર એસઓજીની કચેરીમાં આ તમામ જે જથ્થો છે એ રાખવામાં આવ્યો છે સમુદ્રમાંથી ઝડપાયેલા એક બોટ સાથે 5 ક્રૂ મેમ્બરો સામે પણ ફરિયાદ છે એ નોંધવામાં આવશે હિતેશ ઠકરાર અમારા સંવાદદાતા વધુ જાણકારી આપી રહ્યા છે હિતેશ અરબી સમુદ્રમાંથી ગઈકાલે સાંજે ઇન્ડિયન નેવી એનસીબી અને એટીએસ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું તેમાં લગભગ 3100 કિલો જેટલો ચરસનો જથ્થો તથા 158 કિલો મેથામાઇન અને 25 કિલો મોર્ફિન જે પ્રતિબંધિત પાવડર છે તેનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે સાથે એક ઈરાની બોટ અને 5 જેટલા ક્રૂ મેમ્બરોને પણ ઝડપી પાડવામાં આવ્યા છે આ તમામ જે માલ અને બોટ અને ક્રૂ મેમ્બરો છે તેમને પોરબંદર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની કચેરીમાં લાવવામાં આવ્યા છે તમામની પૂછપરછ કરવામાં આવી રહી છે જોઈન્ટ ઇન્ટ્રોગેશનની પણ અત્યારે વાત છે તે થોડી વારમાં જ જોઈન્ટ ઇન્ટ્રોગેશન કરવામાં આવશે આ તમામ જે ડ્રગ્સ માફિયાઓ છે પેડલરો છે તેમને અત્યારે હાલ એસઓજીની ઓફિસ કચેરી ખાતે રાખવામાં આવ્યા છે આ તમામ સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે તમામ સામે વિધિવત ગુનો દાખલ કરી અને આ જથ્થો ક્યાંથી આવ્યો હતો કોનો હતો કોને આપવાનો હતો આ પેડલરો કયા વિસ્તારમાંથી આવ્યા છે આ તમામ બાબતની અત્યારે હાલ જે સુરક્ષા એજન્સીઓ છે તે પૂછપરછ કરી રહી છે તમામ જે એજન્સીઓ છે એ જોઈન્ટ ઇન્ટ્રોગેશન કરશે બાદ જ સમગ્ર માહિતી બહાર આવશે હાલ આ જે જથ્થો ઝડપાયો છે તેની કુલ કિંમત કેટલી છે તેની પણ આકારણી કરવામાં આવી રહી છે બિલકુલ હિતેશ આભાર સગવડ માહિતી બદલ તો હાલ તો આખો જે જથ્થો છે એ પોરબંદરમાં રાખવામાં આવ્યો છે પરંતુ અત્યારે હવે જે ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે તેને લઈને પણ તપાસ હાથ ધરવામાં આવી છે સાથે સાથે તમામ જે ત્યાં લોકો હતા તેમની પણ તપાસ કરાઈ રહી છે